કે મીરા પચાવી ગઈ. અરે નરસિંહ મહેતા કે જેણે ભગવાનમાં એવું તો હેત થઈ ગયું કે જગતના સુખ એને પણ મિથ્યા થઈ ગયા, અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં એને હાર પહેરાવતા, દુઃખના ટાણે એની મદદ કરતા, એની રક્ષા કરતા, કારણ કે એનું મનડું કાનુડાના કામણગારા રૂપમાં એના નામમાં રંગાઈ ગયું. સહજાનંદ સ્વામીના સમાધિ પ્રકરણથી મુક્તાનંદ સ્વામી મૂંઝાઈ ગયા. એમને ભગવાનના આવા સમાધિ પ્રકરણમાં વિશ્વાસ નહોતો આવતો. મુક્તાનંદ સ્વામી માનતા કે મોટા મોટા યોગીઓને પણ દુર્લભ એવી આ સમાધિ આ સામાન્ય જીવોને કેમ થાય? પણ જ્યારે ગુરુ રામાનંદ સ્વામીએ જ્ઞાનનો માર્ગ બતાવ્યો અને સાચી ઓળખાણ કરાવી, ત્યારે મુક્તાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે મનડું રંગાણા વિના, ભીતર ભેદાણા વિના સમાધિ નો ભાવે.
પેરાવે નારાયણ સ્વામી મનડું રંગાણા વિના ભક્તિ ન ભાવે ભીતર ભેદાણા વિના સમાધિ ન આવે. સ્વામી રામાનંદજીએ જ્ઞાન તો બતાવ્યું. હે સ્વામી રામાનંદજીએ જ્ઞાન તો બતાવ્યું. તો ગુરુ ગુણને મુક્તાનંદ ગાવે. નારાયણ સ્વામી તો ગુરુ ગુણને મુક્તાનંદ ગાવે. નારાયણ સ્વામી મનડું રંગાણા વિના ભક્તિ ન ભાવે ભીતર ભેદાણા વિના સમાધિ ન આવે. મનડું રંગાણા વિના ભક્તિ ન ભાવે ભક્તિ ન ભાવે.